નમસ્કાર. આજે આપણે ફરી મળ્યા છીએ આઈઆરના 4th લેક્ચરમાં. આપણે આમાં એક ટોપિક આપણો જે છે ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ, બરાબર, પરમાણુ અપ્રસાર. તો આ પરમાણુ અપ્રસારની જે સંધિઓ અત્યાર સુધી થઈ છે એમાં પહેલાં તો આ નિશસ્ત્રીકરણ એટલે શું, બરાબર, જે ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ કરવાનું છે એટલે શું. તો આ વસ્તુ આપણને યુપીએસસી, બરાબર, અને સાથે જીપીએસસી આ બંને એક્ઝામમાં કામ લાગી શકે છે. બિકોઝ અત્યારે વિશ્વમાં પરમાણુ શસ્ત્રો વધી રહ્યા છે. પરમાણુ શસ્ત્રોના કારણે ભય વધી રહ્યો છે, એક પ્રકારની અસુરક્ષા વધી રહી છે, અને ન્યુક્લિયર વેપનાઇઝેશન એ અત્યારે જાણે કોઈ પણ રાષ્ટ્ર આ આર્મ રેસમાં ઉતર્યું હોય એવું લાગે છે. તો આ બધી દ્રષ્ટિએ કદાચ એક્ઝામમાં ક્યાંક પ્રશ્ન પૂછવામાં આવી શકે, અથવા તો ન પૂછાય તો ઓવરઓલ ઇન્ટરવ્યૂમાં જ્યારે આપણે અપિયર થતા હોઈએ ત્યારે આપણને આવા બધા પોઈન્ટ્સ ખબર હોવી જોઈએ. પ્લસ સાથે કે જ્યારે પણ આપણે કંઈ એસે લખીએ છીએ અથવા તો કોઈ એવો પ્રશ્ન આવી ગયો છે જે મોરાલિટીના બેઝ પર છે, તો આપણને આવા ટૉપિક વિશે ખબર હોય તો આપણે એમાં ઉદાહરણ તરીકે લખી શકીએ છીએ. એટલે જુઓ મિત્રો, કોઈ પણ વસ્તુ છે ને તમને ખબર છે ને તો એનું અપ્લાઇડ શું છે ને એ બહુ મોટી વસ્તુ છે, બરાબર, અને ઘણી બધી જગ્યાએ કામ લાગી શકે છે. અલ્ટિમેટલી તમારો પર્સપેક્ટિવ કેવો છે એક્ઝામને લઈને એ ખૂબ મહત્ત્વનું છે. ચલો તો આપણે શરૂ કરીએ. પહેલાં તો આજે ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ એટલે શું? તો વિશ્વમાંથી પરમાણુ ક્ષેત્રોને તબક્કાવાર રીતે ઘટાડવા, બરાબર, અને અંતે એને નાબૂદ કરી દેવા. એટલે પરમાણુ શસ્ત્રોથી મુક્ત આખું વિશ્વ સર્જવાની એક પ્રક્રિયા છે, એટલે ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ. હવે આનો ઐતિહાસિક સંદર્ભ આપણે જોવા જઈએ ને તો 1945માં શું થયું? એક ખોફનાક ઘટના. હિરોશીમા અને નાગાસાકી પર શું થયું? અણુબોમ્બના હુમલા થયા. અને આ અણુબોમ્બના હુમલાએ આપણને અહેસાસ કરાવ્યો કે આ પરમાણુ શક્તિ કેટલી વિનાશક શક્તિ છે. અને એના પછી એક દોર શરૂ થયો શેનો? કોલ્ડ વોરનો. આ કોલ્ડ વોર એરામાં શું કર્યું? તો રાષ્ટ્રોએ પરમાણુ શક્તિ પર પ્રભુત્વ હાંસલ કરવાનું નક્કી કર્યું. એટલે એક ડેટ્રન્સ, એક ભયનું વિશ્વ સર્જ્યું આપણે આના પછી, બરાબર. કેટલી મૂર્ખામી કહેવાય. આપણે ભયમાંથી બહાર નીકળ્યા અને પછી આપણે શાંતિનું વિશ્વ સર્જવાની વાત નથી કરતા, આપણે ફરી એ ભયનું વિશ્વ સર્જ્યું. એટલા માટે આવા ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટ જેવા મુદ્દા છે એ ખૂબ જરૂરી બની જાય છે. હવે જોઈએ આપણો જે ટોપિક છે એ બાબતને લઈને આગળ શું કહે છે. તો અત્યારે વિશ્વના જે સુપર પાવર કન્ટ્રીઝ છે, સુપર પાવર રાષ્ટ્રો છે, એ ન્યુક્લિયર ટેસ્ટિંગને પુનઃ શરૂ કરવાની એક હોડમાં લાગી ચૂક્યા છે. હવે આની માટે જવાબદાર કારણો કયા છે? તો આપણને બધાને ખબર છે એમ વિશ્વમાં ભૂ રાજકીય તણાવ વધી રહ્યા છે. સિપ્રીનો જે હમણાં એક અહેવાલ હતો, યરબુક એની જે વાર્ષિક બહાર પડે એમાં, તો ઓપરેશનલ જે વોર હેડ હોય, બરાબર, યુદ્ધ માટે વપરાતા જે શસ્ત્રો હોય એનું સંચાલનના તબક્કામાં અત્યારે એનું પ્રમાણ વધી રહ્યું છે. ઇવન ભારત પાસે પણ ઓપરેશનલ વોર હેડ ન્યુક્લિયરવાળા કેટલા છે? 12. સાથે આગળ એક બીજું કારણ છે કે અમેરિકા છે એ ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી બહાર નીકળી ગયું છે. ઇન્ટરમીડિયેટરી રેન્જ ન્યુક્લિયર ફોર્સ ટ્રીટી હતી એમાંથી યુએસ બહાર નીકળી ગયું છે. તો અમેરિકાને એવું હતું કે વિશ્વ માટે એક ખતરો ઈરાન છે, ન્યુક્લિયર વેપન એ ક્રિએટ કરે છે એટલે એને સંધિ કરી હતી. પરંતુ હવે સંધિમાંથી અત્યારે અમેરિકા જ બહાર નીકળી ગયું છે. તો આવા જ્યારે બનાવો બનતા હોય એ સાબિત કરે છે કે અત્યારે કોઈ આવી જે સંધિ, જે ન્યુક્લિયર કેપેબિલિટીને નિયંત્રિત કરવાની જે સંધિ કરવામાં આવી હતી એ બધી સંધિઓ અત્યારે તૂટી રહી છે. બીજું છે કે હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીનું પ્રમાણ વધી રહ્યું છે, અને આ જ વસ્તુના કારણે યુદ્ધની સંભાવનાઓ વધી રહી છે. સંભાવનાઓ તો વધી રહી છે, પણ જે યુદ્ધ અત્યારે થઈ રહ્યા છે એની તીવ્રતા પણ વધી રહી છે. બીજું કે આપણે ન્યુક્લિયર વેપન તો બનાવી રહ્યા છીએ, સાથે સાથે સ્પેસનું પણ સૈન્યકરણ કરી રહ્યા છીએ, બરાબર, સ્પેસ મિલિટરાઇઝેશન. તો આ ઘટના છે એ પણ અગેન આ તરફ ઇશારો કરે છે. આ કારણ છે જવાબદાર કે કેમ ન્યુક્લિયરની અત્યારે એક ફરી આર્મ રેસ ઊભી થઈ છે. બીજું છે કે એઆઈનો પણ અત્યારે શું તરીકે ઉપયોગ થાય છે? શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે.
તો આ બધા માઇનર રીઝન છે, પરંતુ મેજર રીઝન આપણે અહીંયા જોયા કે અત્યારે આપણે સાબિત કરી શકીએ કે હા, આ પ્રકારની ન્યુક્લિયર એક્ટિવિટી, ન્યુક્લિયર વેપન ક્રિએશનની એક્ટિવિટી ફરી વધી રહી છે. તો આપણે કેમ આજે આપણો ડોક્ટ્રિન હતો ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટનો, એને કેમ ન જાળવી શક્યા? એના પાછળ પણ ઘણા બધા જવાબદાર કારણ છે. તો એક તો વૈશ્વિક મંચ એ બિનઅસરકારક સાબિત થયું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ છે એનું આયોજન થયું નથી. બીજું કારણ છે, જે પણ ટ્રીટીઓ થઈ છે, જે પણ સંધિઓ થઈ છે એ ક્ષતિયુક્ત છે, બરાબર. ભારત અને ઇઝરાયલ અત્યારે એનપીટીની બહાર જ છે. તો એનપીટીને તમે એટલી ઇન્ક્લુઝિવ જ નથી બનાવી, એટલી ઇક્વિટી બેઝ નથી બનાવી. આ એનપીટી છે એ ભેદભાવકારક છે, એટલે જ તો આ ઇઝરાયલ ને ભારત એનાથી બહાર છે. એનપીટીમાં શસ્ત્રો ઘટાડવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી મૂકવામાં આવી. ઉત્તર કોરિયા પણ આ કરારમાંથી બહાર નીકળી ગયું છે. તો આ રીતે સંધિઓમાં રહેલી ક્ષતિઓ સામે આવી રહી છે. બીજું, પ્રતિબદ્ધતા વર્સિસ અમલીકરણનું એક અહીંયા કારણ જવાબદાર આપણી સામે આવે છે. તો આપણે પ્રતિબદ્ધતા નક્કી કરી દઈએ છીએ, જેમ કે એન્વાયરમેન્ટમાં જે કર્યું છે એ જ રીતે કે નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રીબ્યુશન માટે આપણે પ્રતિબદ્ધતા નક્કી કરી દીધી કે 2070 સુધીમાં આટલું કરવું છે. પરંતુ અત્યારે યુએસ છે એને પ્રતિબદ્ધતા પછી કોઈ એન્ફોર્સમેન્ટ, કોઈ ઇમ્પ્લિમેન્ટેશન માટે વ્યવસ્થિત પગલાં લીધા નથી. તો આ રીતે રશિયાએ પણ શું કર્યું? એનપીટીને કાગળ ઉપર સમર્થન આપી દીધું હતું, પરંતુ વાસ્તવમાં શું એવું કર્યું નથી કર્યું. હમણાં જે રશિયા યુક્રેન વોર થયું એમાં આપણે આ બધું જોયું. સાથે પરમાણુ અવરોધ પર નિર્ભરતા છે અત્યારે વધી રહી છે. જેમ કે કોઈ પણ દેશને પોતાનું ડેટરન્ટ સાબિત કરવું હોય કે પોતે વધારે મજબૂત છે અને એને કોઈએ અડવું નહીં, તો અત્યારે એનો ઉપાય શોધે છે, તો ન્યુક્લિયર વેપન ક્રિએટ કરવાનો. તો પરમાણુ શસ્ત્રો હોય તો જ રાષ્ટ્ર સુરક્ષિત, આ પ્રકારનું એક વલણ અત્યારે વધી રહ્યું છે. બીજું આગળ છે કે નિયમનકારી જે પણ માળખું છે ન્યુક્લિયર ક્ષેત્રમાં, તો એમાં બાઇન્ડિંગ કશું નથી. એટલે બંધન કરતા કે કાનૂની રીતે કંઈ હોય તો એવું વાસ્તવિક કોઈ માળખાનો અભાવ છે. તો આ બધા કારણો છે કે કેમ આ પરમાણુ નિશસ્ત્રીકરણનો જે આખો પ્રોજેક્ટ છે એ નિષ્ફળ જઈ રહ્યો છે. આગળ શું છે કે અત્યાર સુધી કેવી કેવી સંધિઓ અને પહેલો થઈ છે. તો એક તો છે નોન પ્રોલિફરેશન ટ્રીટી, બરાબર, પરમાણુ અપ્રસાર સંધિ. તો આ શું છે? તો પરમાણુના પ્રસારને રોકવા માટે આ એક મુખ્ય સંધિ છે, પરંતુ આના પર ભારત અને ઇઝરાયલે સાઇન કરી નથી, કારણ કે આ ભેદભાવપૂર્ણ છે. ત્યાર પછી છે સીટીબીટી. સીટીબીટી જે છે એનું નામ છે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી, અને ગુજરાતીમાં કહેવાય વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. હવે આ શું છે? તો પરમાણુ પરીક્ષણને આ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરે છે, બરાબર. હવે એના પછી છે ટ્રીટી ઓન પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન, 2021માં થઈ, બરાબર. એના પહેલાં 2017માં પણ આની, એટલે ત્યારથી ચાલુ હતી ને પછી વળી પાછો આમાં કંઈક સુધારો કર્યો, ટ્રીટી ઓન પ્રોહિબિશન ઓફ ન્યુક્લિયર વેપન. તો આમાં શું છે? પરમાણુ હથિયારોને ગેરકાયદેસર જાહેર કરતી પ્રથમ એવી વૈશ્વિક સંધિ કે જે કદાચ કાનૂની રીતે બંધન કરતા છે, પણ તો એટલી તો ઇફેક્ટિવ નથી જ, બરાબર. આના પછી છે એક આવે છે આપણી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, બરાબર. આ શું છે? પરમાણુ ઉર્જાનો શાંતિપૂર્ણ ઉપયોગ થાય એના માટે એ નિરીક્ષણ, મોનિટરિંગ માટેની આ સંસ્થા છે. બીજું આપણી પાસે એક યુએન ઓફિસ પણ છે, જે ડિસઆર્મામેન્ટ માટેનું એ ઓફિશિયલ વર્ક ત્યાં થાય છે, અથવા તો એક ઓફિસ, કોઈ પણ જે ઇન્સ્ટિટ્યુશન છે આપણી પાસે આવી, બરાબર. હવે આ સાથે જોઈએ તો ભારતનું પરમાણુ ક્ષેત્રમાં આપણું પ્રિય ભારત કયા લેવલ પર છે ને એના સિદ્ધાંતો શું છે? તો પહેલું, ભારતનું તો વિઝન જ છે વસુધૈવ કુટુંબકમ, શાંતિવાળું આખું વિશ્વ નિર્માણ થાય, તો આપણે ન્યુક્લિયર ફ્રી વર્લ્ડ એ આપણું વિઝન છે. બીજું છે નો ફર્સ્ટ યુઝ. આપણે પહેલાં ક્યારે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ અન્ય દેશ ઉપર કરતા નથી, એટલે નો ફર્સ્ટ યુઝ એ આપણી પોલિસી છે કે ક્યારે અમે સામે ચાલીને ન્યુક્લિયર વેપન છે એ તમારા ઉપર નહીં ફોડીએ. ત્રીજું છે ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ, બરાબર. એટલે વિશ્વસનીય ન્યૂનતમ નિવારણ, ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ. તો આ છે ભારત. આ શું કહે છે કે ભારત છે ને એ આ ન્યુક્લિયર વેપનની સ્પર્ધામાં નથી સામેલ, પરંતુ અમે અમારી પોતાની સુરક્ષા માટે જ માપના જેટલા જરૂરી છે એટલા સુરક્ષા શસ્ત્રો અમે અમારી પાસે રાખીએ છીએ. એટલે ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ અમે રાખીએ છીએ, પણ અમારા પૂરતા જ, અમે કોઈ સ્પર્ધામાં નથી ઉતરી ગયા. બીજું છે કે જે પણ રાષ્ટ્રો નોન ન્યુક્લિયર છે એની ઉપર ભારત ક્યારેય ન્યુક્લિયર વેપનનો ઉપયોગ નહીં કરે.
પણ જો હા પછી પાકિસ્તાન પાસે પોતાના નથી પણ યુએસ પાસેથી લઈને ચાઇના પાસેથી લઈને કરે તો પછી ભારત પણ છોડશે નહીં. એટલે જે રાષ્ટ્રો નોન ન્યુક્લિયર છે, બરાબર, ત્યાર પછી જો તમે અમારા ઉપર હુમલો કર્યો છે, અમે નો ફર્સ્ટ યુઝમાં માનીએ છીએ, પણ જો તમે હુમલો કર્યો તો પછી અમે પ્રતિક્રિયા અમારી બહુ પાવરફુલ હશે. બીજું કે ભારતની જે આ ન્યુક્લિયર જે આખું ઓર્ગેનાઇઝેશન છે, જે માળખું છે એનું, તો એમાં સિવિલિયન લીડરશિપ છે, બરાબર, કોઈ મિલિટરી લીડરશિપ નથી. એટલે આ બહુ જવાબદાર નેતૃત્વ ભારતે અહીંયા આપ્યું છે. તો ભારત આ રીતે હંમેશા વિશ્વમાં શું કરે છે, તો ન્યુક્લિયર વેપન ફ્રી વર્લ્ડની હિમાયત કરે છે, પરમાણુ મુક્ત વિશ્વ બનાવવાનું છે અને સાર્વત્રિક અને ભેદભાવ રહિત આ આખું ન્યુક્લિયરનું ક્ષેત્ર છે એ હોવું જોઈએ. સાથે ભારતનો જે મુખ્ય સિદ્ધાંત છે એમાં એ જ વસ્તુ છે કે ભેદભાવ રહિત વિશ્વ સ્તરે એક ન્યુક્લિયર પરમાણુ શસ્ત્રોનું એક આખું માળખું હોવું જોઈએ. અને આ પરમાણુ શસ્ત્રો માટે જે પણ પ્રોટોકોલ બનાવીએ એ પ્રોટોકોલ એવા હોવા જોઈએ કે જે ભેદભાવ રહિત હોવા જોઈએ અને એ વેરીફાઈબલ, સમયે એનું વેરિફિકેશન કરવું જોઈએ. બીજું કે 1954થી જ ભારત શું કહે છે, કોલ ફોર ટેસ્ટ બેન. હવે કોઈ નવો ટેસ્ટ ન થવો જોઈએ, પરંતુ કોઈ અન્ય રાષ્ટ્રો કરતા નથી એટલે ભારત પણ પોતાનું ડેવલપમેન્ટ શરૂ જ રાખે છે. 1978માં ગ્લોબલ કન્વેન્શન થયું હતું આના માટે, એના પછી થયું નથી. અને એક્શન પ્લાન આના માટે જરૂરી છે. યુએને 1988માં એક ડિસઆર્મામેન્ટનો પ્લાન આપ્યો હતો, ફેઝડ ડિસઆર્મામેન્ટ પ્લાન, પરંતુ એ હજુ વધુ અસરકારક કે કોઈ પરિણામ આધારિત આ પ્લાન આપ્યો નથી. તો ભારતનું વલણ છે એ ન્યુક્લિયર આર્મ ક્ષેત્રે કેવું રહ્યું છે, તો ભારત તો ચોખ્ખું કહે જ છે કે એનપીટી છે ને એ P5 માટે જ સારી છે, બાકી અન્ય રાષ્ટ્રો માટે પક્ષપાતી છે. બીજું છે કે CTBT જે કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી છે એના પર પણ ભારતે હસ્તાક્ષર નથી કર્યા, બિકોઝ પડોશી રાષ્ટ્રો પાસે શું છે, પરમાણુ હથિયાર છે. તો ભારત એમ કહે છે કે અમારા પડોશી દેશો પાસે આ હોય તો પછી ભારતે તો મજબૂત રહેવું પડે, કારણ કે પડોશી દેશો વિશ્વસનીય રહ્યા નથી. ત્રીજી વાત ભારત કરે છે કે સાર્વત્રિક કરારની હિમાયત કરે છે ભારત, કે એક કોન્ફરન્સ જે પહેલાં થતી હતી યુએન સ્તરે એવી કોન્ફરન્સ ફરી થવી જોઈએ. સાથે આજે આપણી ટેસ્ટ બેન ટ્રીટી છે ન્યુક્લિયર વેપનની, બરાબર, એમાં કોઈ જે લીગલી આમ તમે જોવા જાઓ તો એ બંધન કરતા છે, પરંતુ એમાં જે આપવામાં આવ્યા છે પોઈન્ટ એ બધા સેમ અગાઉ જેવા જ છે, એમાં કોઈ નવો કાનૂની નિયમ સામેલ કર્યો નથી. એટલે આ અગેઇન આ પણ કેવી છે, પક્ષપાતી જ છે. તો અંતે વિશ્વ સ્તરે આના માટે શું કરવો પડશે, એક સહયોગનું વાતાવરણ ઊભું કરવું પડશે, સાર્વત્રિક અને વેરીફાઈલ ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટનું માળખું સર્જવું પડશે, સંયમ અને વિશ્વાસ નિર્માણથી સંચાલિત આખું આ જે વેપનાઇઝેશન થઈ રહ્યું છે એની વિરુદ્ધ આપણે બધાએ વિશ્વાસના નિર્માણ આધારિત એક વિશ્વનું ગઠન કરવાનું છે, વિશ્વને પરમાણુ મુક્ત કરવાનું છે અને એક વ્યવહારુ અને પ્રાયોગિક માર્ગ આ ક્ષેત્રે અપનાવવાનો છે. તો આ હતું આપણો આજનો ન્યુક્લિયર ડિસઆર્મામેન્ટનો જે ટોપિક છે એ. હવે જુઓ, આ છે ને એ આપણે મેઇન્સની દ્રષ્ટિએ કેમ કામ લાગી શકે છે, તો મેઇન્સની દ્રષ્ટિએ આ કામ લાગશે આપણને ક્યાં, તો જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો કોઈ પણ ટોપિક આવે ત્યારે કઈ રીતે પાકિસ્તાન અને ચીન છે એ પરમાણુ સજ્જ પડોશી સામે ભારતે સુરક્ષા માટે આવું કરવું જરૂરી છે. બીજું કે જ્યારે અહિંસાની વાત હોય તો અહિંસા છે એ અહિંસા કેવી હોવી જોઈએ, અહિંસામાં પણ એક વિઝડમ હોવી જોઈએ, બરાબર, કે જ્યારે આપણી આસપાસ એવા રાષ્ટ્રો છે કે જે કોઈના જ કહ્યામાં નથી અને એમના માટે માનવતા જેવું કંઈ રહેતું નથી, કોઈ સભ્યતા એમનામાં રહેતી નથી, જ્યારે યુદ્ધની વાત આવે તો આ સમયે આપણે માત્ર અહિંસા, તો આવી પ્રાગ્મેટિક અહિંસા કે આપણે ક્રેડિબલ મિનિમમ ડેટરન્સ પણ તૈયાર કરવું પડે. તો એ દ્રષ્ટિએ ભારતનું આ પગલું સાચું છે એવું આપણે ત્યાં એક પોઈન્ટ ઓફ વ્યૂ આપી અને એ વસ્તુ ત્યાં કહેવાની છે. બીજું છે કે ભારત અત્યારે ભલે પરમાણુ શસ્ત્રો ધરાવતો રાષ્ટ્ર છે, પરંતુ ભારત જવાબદાર પરમાણુ શસ્ત્ર ધરાવતું રાષ્ટ્ર છે એવું વિશ્વ સ્તરે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. તો આ હતું આપણું આજનું લેક્ચર. હવે જુઓ, આમાં છે ને તમે શું કરો
કે અત્યારનું જે પરિદૃશ્ય છે એમાં એક વસ્તુ તમે એ જાણી લેજો કે યુએસ, ચીન, રશિયા, પાકિસ્તાન, નોર્થ કોરિયા, આ બધા પાસે ટોટલ જે પરમાણુ હથિયારો છે એમાંથી કેટલા અહીંયા છે તમે જોજો. સૌથી વધારે પરમાણુ હથિયાર અહીંયા છે. અને આ લોકો શું કહે છે, હવે ન્યુક્લિયર છે એ વધારે વિશ્વમાં ન બનવા જોઈએ. પણ તમે તો તમારા પોતાની ફૂલ કેપેસિટી હતી ત્યાં સુધી તો તમે બનાવી દીધા છે. તો આ વસ્તુ છે એ તમે જાતે સર્ચ કરજો અને પછી જો તમને યોગ્ય લાગે કે કોમેન્ટમાં લખવું છે તો આપ સૌ લખશો. તો આશા છે કે તમને આ ટૉપિક છે એ ક્યાંક ને ક્યાંક આખી જર્નીમાં તમે સિલેક્ટ થાવ ત્યાં સુધીમાં કામ લાગે. અને આપણે ફરી મળીશું આપણો જે નેક્સ્ટ ટૉપિક છે એની સાથે આઈઆરની શ્રેણીમાં. થેન્ક યુ સો મચ.